અડધી રાતે કાળો ગોળો લઈને ભાટકવા તો નહીં, પણ એક સ્પેશિયલ માણસ ને મળવા જવાનું હતું. પણ સ્પેશિયલ માણસ બીજું કઈ નહીં હતો, અમારો કાળું. કોઈ દિને નાશ કાળું હું સ્પેશિયલ માણસ કીધું ખબર, કેમ કે ચિપ્સ ખવડાવવાનો તો કાળું પોતે જ ગામ આખું ગોતે. શીખો ક્યાંક શીખો, મારામાંથી સ્પેશિયલ કે ગાઉનો કે નાખો ગાળ્યો. 200 રૂપિયાની બરબારી ચિપ્સ ખાઈને 250 રૂપિયા પેટ્રોલ પાડીને આવ્યા હતા. ડાયરેક્ટ ખબર પડતા જ આવી ગયો તમારી દુકાને લાભ ફેશન માં. આવતા વેત આઈફોન દેખાડો કરું તો જ આ દુકાને બાય ડિસ્પ્લે માં સર બધા પતી જતા, તો અમે થોડાક નવા લગાવી દઉં. ત્યાંથી ડાયરેક્ટ ધૂપકો મારી આવી તમારી બીજી દુકાને લાભ મોબાઈલ માં. આવતા વેત સ્ટોક જોઈ લેજો, કઈ ખોટું નથી તો આવરે મંગાવી લો. પાછા નવરાત્રી ડાયરેક્ટ અમે ખસકાઈ મૂકતા જતનતા હોય, કેમ કે પાછું કેટલું બરબારું કરવાનું હતું નાસ્તાનું. 2.5 કરોડના ચશ્મા કાળા ગોળાનો દેખાડ કરતો તા ટપકી પડ્યો કાળું સંજુ. ડાયરેક્ટ અહીંથી ઉપડી જા ભાઈબંધ ની દુકાને, ના થોડોક રસ્તો ગાળ્યો કરતા. એ ભાઈબંધ બીજું કોઈ નહીં હતો, અમાર શંકુ. અરે ચાર આંગળા કાય દેખાડે ભાઈ, પેલા બાથરૂમ છે બાથરૂમ. ટાટા રસ નો થશે, પણ ગરમા ગરમ ચા નું ક્યાંક કરવું પડશે. જે નામ લીધું તા સંજુ ચા નાસ્તો લઈને હાજર થઈ ગયો. ડાયરેક્ટ હતું એક પ્રમોશન મહાકાળી સોડાનું. હાલો આજનો પ્લાન આપણો સક્સેસ. આ લસી નો મેલ પડી ગયો. હારો એ સોડા ઠપકારી લીધી. એ કાળુ મારા ભાઈ, હવે તો ક્યાંક પાછો પડે, હવે તો પાછો પડ. હું ડાયરેક્ટ